સંપ્રદાય હોય. માણસ માણસ વચ્ચે દિવાલો જે ચણવામાં આવી છે, કરવામાં આવી છે, એના ભેદ તૂટી જાય. આવો સત્ય સનાતન એનો રાહ તો મારા ગતગંગાના ગોઠી આવે. આ વાત જીવનારા આવે તો ઉમાહો વર્તાય. બાદશાહ કે તેડાવો, આદેશ કરો, હુકમ આપો. અને વાયક મોકલ્યા છે, વચન વાયક. પ્રાણ જાય પણ વચન ન જાય. આવા નેક ટેક વાળા મહાપુરુષો બધા આવ્યા છે. પહેલું વાયક આવા પેલાને વાયક રે અંજારમાં મોકલા. આવા પેલાને વાયક રે અંજાર મોકલા. પેલાને વાયક રે અંજાર મોકલા રે. તોરલ દે સતીને સમયે લાવજો બીજાને વાયક રે મેવાડ ગઢ મોકલ્યા. આવા બીજાને વાયક રે મેવાડ ગઢ મોકલા રે. માવડીને સમયે આવજો રે. જાને વાયક રે આબુગઢ મોકલ્યા. આવા જાને વાયક રે આબુગઢ મોકલા રે. આવા લીલમ રે માવડીને સમયે લાવજો રે. વાયક રે કોળાંભે મોકલ્યા. આવા ચોથાને વાયક રે કોળાંભે મોકલા રે. સાલા પૂરા તમે રેલા પધારો. સાલા સુરા વેલા વેલા પધારો રે. આવા નાગલ રે માવડીને સમયે આવજો રે. આવા નાગલ રે માવડીને સમયે આવજો રે.
આવા પાંચમાને વાય કરે ઢેલણીએ મોકલા રે ખીમડિયા તમે રે રામ ધારો ખીમડા તમે દે સતીને સમયે લાવજો રે આવા છઠ્ઠાને વાય કરે ગિરનાર મોકલ્યા આવા છઠ્ઠાને વાય કરે ગિરનાર મોકલા રે છઠ્ઠાને વાય કરે ગિરનાર મોકલા રે સિદ્ધ ચોરાસી તમે સિદ્ધ ચોરાસી વેલા પધારો બાવાજી વેલા વેલા રે પધારો રે જોગણીને સામયે લાવજો રે આવા સાતમાને વાય કરે રણુજા આવા સાતમાને વાય કરે રણુજા મોકલા રે આવા સાતમાને વાય કરે સાતમાને વાય કરે પોકરા મોકલા રે રામ દે તમે વેલા પધારો વેલા વેલા પધારો બાપજી આવા ગંધનારે ગોઠીને રે ગોઠીને સમયે આવજો રે રામા રામ દે તમે વેલા પધારો વેલા વેલા પધારો બાપજી રે ગોઠીને સમયે આવજો આવો અમરતનો ઉપોરે રામાએ મોકલો રે ભક્તા થાતો રે તૈયાર
અમૃતનો ઉપો રે રામાએ મોકલો રે જી ભગતા થાનો રે તૈયાર ભગતો તમે થાનો રે તૈયાર આવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં આવા શબ્દો રે સુણાવ્યા સતીના કાનમાં રે ઉગડા કમાડ ઉગડી ગયા કમાડ એમ બાદશાહની બેટી રે હુરલબાઈ બોલ્યા એમ બાદશાહની બેટી રે હુરલબાઈ બોલ્યા રે હિન્દવાય અમને પરમોદ અમને પરમોદ રે રે ઉમાઓ માલા જરમો રે મર્દ કિન્ની છે જાન મારા ધણી જાન આજ પીર તો મુસલમાના વિધવા પીર નહીં દેખા આજ પીર તો મુસલમાના હિન્દવા પીર નહીં દેખા રે ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી તમે આમ વગાડો છો ને એ બહુ સારું પણ જો એની હારે તમે જરાક બોલવા શીખી જાઓ ને તો એના કરતા સારું હું તમને બોલાવું ને એમાં તમારે 3 વાર બોલવાનું એટલે મંત્ર થઈ જાય ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી 3 વખત એ જાપ થઈ ગયો ભગવાન સાંભળી લીધું શું કામે અજમેર શરીફે સમાચાર મોકલ્યા મક્કા મદીનાના ઓલિયા મહાપુરુષોને ઇસ્લામ ધર્મના મર્મજ્ઞ છે એને કહે છે કે ભાઈ હિન્દુમાં પીર કેવી રીતે હોઈ શકે આની તપાસ કરો આપણને કોઈ તકલીફ નથી પણ પીર કેવડાવે પોતાની જાતને એ કેવી રીતે ત્યાંથી આ પીરોનું પંચ આવ્યું છે પંચ તપાસ કરવા માટે રામદેવ પીરનું પીરાણું કેવી રીતે છે એ જોવા માટે તપાસ કરવા માટે આવે છે 5 મક્કા મદીનાથી આવ્યા અને બીજાઓને ખબર આપ્યા છે કે બધાને રણુજા આવવાનું છે પોકરણગઢ બધા પહોંચો ત્યાં અમે આવીએ છીએ આવ્યા કેટલા 1,80,000 1,80,000 આપણી ઘરે મહેમાન થાય તો શું થાય આજ રામદેવજીના મહેમાન બન્યા આ પીરાના પંચ એને સમાચાર મોકલ્યા सभी पीरों को ए आस्था भेजी सब पीरन को ए आस्था भेजी सब हिरणु जा जाइए रणुजामा पीर राम कहलाता रणुजामा पीर रामदे कहलाता उनका दीदार करिए धन बावाजी धन बावाजी
ધન બાવાજી રે પાંચ પીર તો મુલતાન મલકના, પાંચ મક્કા રે મદીના. પાંચ પીર તો મુલતાન મલકના, પાંચ મકાને મદીના. મુસાફિર પેગંબર બોલ્યા, મુસાફિર પૈગંબર બોલા, हिंदुआ पीर तुम कैसा रे धन बाबाजी, ધન બાવાજી રે आग पीर तो मुसलमाना, हिंदुआ पीर तुम कैसा. પાંચ પીર બધા નાસ્તા ભેદી બધા આવ્યા અજમેર આવ્યા. અજમેરથી રણુજા તરફ પશ્ચિમ દિશામાં જાઓ, તપાસ કરો. પોતાની જાતને પીર કેવરાવે છે. મુસાફિર નામના જે મોટા વડા પીર હતા એણે સંદેશો બધાને પાઠવ્યો અને બધા આવેલા રણુજા તરફ. સમરથીઓ રામદેવજી બે ફરવા નીકળેલા ઘોડે સવારી કરી. એમાં એવો તડકો વૈશાખ મહિનાનો. આ લોકોએ તો ધરતી ઉપર કોઈ દી પગ ન દીધો, એવા રૂપાળા ને એવા કૂણા અને પરસેવે રેબઝેબ થઈ ગયા. ના હામાં મળ્યા તો કે ભાઈ રણુજા પોકરણ કિતના લગતા હૈ. આ બે જુવાનીઓને પૂછ્યું. રામદેવજી જતા રામદેવજીને પૂછ્યું કે પોકરણ કિતના લગતા હૈ, તો કે બસ આ ગયા. रामदेव जी पूछा करी बदी एक तमे कि हाँ वहाँ अजमल का सूत है, अजमल का पुत्र है, वो उनकी जात को पीर कहलाता है, इसका खबर अंतर पूछने आया हूँ. हमारा पंच है पीराना पंच. रामदेव जी तो समरथियो मूंझाई गयो कि आ अपनी खबर अंतर लेवा आवे એટલા બધા. તો રામદેવજી કે આપણા મહેમાન થાય, મૂંઝાવા જેવું નથી કાંઈ. પણ બાપા એટલા બધા હોય એ કે હા 1,80,000 છે, હજી થોડા છે, ભલે વધારે આવે તો મૂંઝામાં. ઓને તાવ આવી ગયો. એની ઘરે મહેમાન બહુ થયા ન હોય ને, એને એક 10 મહેમાન આવે તો ઉપાધિ કરાવી દે. રામદેવજી હામાં મળ્યા અને ખબર પડ્યા કે આપણે જ મહેમાન થાય છે. એટલે તાત્કાલિક ઘોડે સવારી કરીને રાજ દરબારમાં આવ્યા અને બધી તૈયારી તડામાર કરવા માંડ્યા. આપણા મહેમાન આવે છે મક્કા મદીનાના, આપણા મહેમાન આવે છે. એ દેખી તમારી થાલી ઠપુરાઈ, कैसे तुम पीर कहलाता. આવી પ્રશ્ન કર્યો. રામદેવજીએ સામે આસન ગ્રહણ કર્યું અને આ લોકોને એક જાજમ પાથરી દીધી. ડાલીભાઈ સમરથિયા મહેમાનોને કઈ પાથરી તો દો, એમનું મેઠા બેહાડે. એ મુસાફિર તુમ, રામદેવજી કહે છે, એ મેરુ કરના હમકો દર્શન દેના. અમને દર્શન દેવા આવ્યા, બહુ સારી વાત છે. 5 हाथ की जाजम बिछाई, 5 हाथ की લીલી જાજમ પાથરી. ઓલા 5 બેઠા. એ કે બીજા મહેમાન હજી ઘણા આવે છે બાકી, કાંઈ વાંધો નહીં. એ કે કાંઈ વાંધો નહીં, હજી પાછળની તૈયારી કરાવશું, બધું થઈ જાય, આવવા દો આવવા દો. 5 हाथ की, 5 હાથની જાજમ. એમાં હવે 5 જણા તો બેસી ગયા. ઓલાને ક્યાં બેહાડવા? જેમ આવતા ગયા એમ જાજમ વધતી ગઈ. એ 1,80,000 બેસી ગયા જાજમ ઉપર. મુસાફિર તુમ એ મેરુ કરના, हमको दर्शन देना. 5 हाथ की जाजम बिछाई, 5 हाथ की जाजम बिछाई, पटक पाथरी दीना. बावाजी जन बावाजी, एक आया
दोनों आया आया 5 ने 25 1 लाख ने 80,000 1 लाख ने 80,000 जाजन बढ़ती जावे रे धन बाबाजी धन बाबाजी સદી ઓલિયા તમે મેરું કરો હવે ભોજન લેના. ઓલિયાઓને કીધું તમે મૂંઝાશો નહીં. અહીંયા અમારો આશરા ધર્મ એવો છે કે અમારે આશરે આવે એને અમે ભૂખા ન જવા દઈ. તમારે જમીન જવું પડશે. ઓલા કે અમે બાઈકનું કાંઈ લેતા જ નથી, અમે અભડાઈ તમારાથી, તમારું કાંઈ ન ખપે. અરે હાવ ચોખ્ખું એ કે ગમે હોય તોય નહીં. તમારું કાંઈ જમશું નહીં અમે. રામજીએ કીધું ડાલી એ ડાલી દેગ લઈ આવો. દેગ લઈ આવી એમાં પાણી ભર્યું, 3 પથરા મૂક્યા. એને મંગાળો કહેવાય. મંગલ કરે એ મંગાળો, મંગલ બનાવે એ મંગાળો. રાજસ્થાનમાં તત્વ 3 સત્વ 3 પથ્થર મેલ્યા, માથે દેગ મૂકી અને ડાલીબાઈ હટી ગયા. ડાલીબાઈ આપણાથી અભડાયો એ પીર કહેવાય. એને બહુ એવું હોય આપણું તો કાંઈ જ લેશે નહીં. ડાલીબાઈ દૂર રહેજો. આ 5 પીર મુખી હતા અને રામદેવજીએ કીધું બાપા આ દેગ ચૂલે મંગાળે ચડાવી છે અને આમાં તમારી રીતે તમારે જે રાંધવું હોય એ તમે રાંધો. તમારી હાથે રાંધો તો ખાહો ને. રામદેવજી કહે છે ડાલીબાઈ ચાવલ લઈ આવો. હવા પાલી ચાવલ લઈ આવ્યા. એ ઉઠો ડાલીબાઈ દેગ લાવો, દેગ મંગાળે ચડાઈ. ઓલા પીરજીને કીધું કે તમે કયો તો અમે આમાં ચાવલ ઓરી દઈ, પછી માટે અડીશું નહીં. કાંઈ વાંધો નહીં, કેટલા જો એનો અંદાજ ન આવે. ડાલીબાઈ કે બાપજી કેટલા ઓરું? એ કે હવા પાલી મૂકી દઉં. સવા પાલી માય ચાવલ વોર્યા, સવા પાલી માય ચાવલ વોર્યા, દેખ રહે રે સબ સાઈ. बाबाजी धन बाबाजी દેગ પકીને પીરજી બોલ્યા સારી દેગ સુધારો. કુરાન કિતાબ ને પઢો રે કલમા, કુરાન કિતાબ ને પઢો રે કલમા, સારી દેગ સુધારો રે. ધન બાબાજી ધન બાબાજી ધન બાબાજી રે. એક બાકી ગઈ એ તૈયાર થઈ ગઈ. સવા પાલી ઓયરાથી ઓલા 5 પેર ગયા 1,80,000 એમાં હવા પાલીમ થાય. એક જણો હવા પાલીનું ખાઈ જાય અને ખબર નહીં પડતી હોય. આખી કચેરીમાં આમ વાતાવરણ ગમગીન થઈ ગયું. રામદેવજી કહે છે તમે અમારાથી અભડાવો ને એટલે અમારે નજીક ન જવાય, પાકી ગઈ છે તો તમે તમારા હાથે જ ઉતારી લો ને. 2-3 જણા થઈ ઈશારો કર્યો મુસાફીરે, આવો. એક આયા દૂજા આયા, આયા રે 5 પચીસા. 5 25 જણ આવ્યા. દેગને હલાવે પણ હલે નહીં, ઉતારવાની તો વાત ન્યા રહી. પછી એક ભેજા વાળો તો એ કે નટ બોલ તો નથી કર્યા ને ક્યાંક. એક ઉઠ્યા દોનું ઉઠ્યા, ઉઠ્યા 5 પચીસા.
1,80,000 દેગ ડગી રે નહીં જાવે બાવાજી જન બાવાજી રે एक आया दोनों उठा उठा 5 में 25 1,00,000 में 80,000 1,00,000 में 80,000 देख डगी नहीं जावे रे धन बावाजी धन बावाजी धन बावाजी મુસાફિર તમે અમારી પર મહેરું કરો બાબા હવે ભોજન કરના મુસાફિર કે ભોજન કેમ કરવું ભલે દેખ ક્યાર થઈ ગઈ અમે કેમાં ખાઈ કેમાં તમારા ઠામમાં અમે ન ખાઈ વાસણ નો આલે તમારા મુસાફિર ક્યું કર હમ તો ભોજન પાવે બર્તન મક્કા મદીના રે જન બાવાજી જન બાવાજી અમારા ઠામ વાસણ એ અમારા ઠામ વાસણ મક્કા મદીના પડ્યા મક્કા મદીના અમે તમારા ઠામમાં ન જમીએ રામદેવજી કહે છે તો તમારો મગાવી દો પેલું પંચ પીરાણા પંચ કે મગાવી દો એટલે હું અહીં નજીક છે મક્કા મદીના હરિયે હાથ લાંબા કીના વાણીઓ પોકારે સમુદ્રમાં અને આ બેઠા બેઠા જો નાવડી તારી દેતા હોય દરિયે હાથ લંબાવીને એને મક્કા મદીના જાતા શું વાર લાગે હાથ લાંબો કર્યો અને કાંધિયાથી ઠામ ઉતાર્યા પછી જોડિયું ભર્યું અને એ જોડિયું લાવવી છે એમાં પછી બાજુમાં એક લીમડો મોટો ઊભો હતો લીમડો એ લીમડાને જેમ જેસીબી ઉપાડી લે ને મૂળિયા હોતો એમ રામદેવજીને હાથે લીમડો લઈને ઉપાડી એ લીમડાની ડાળીમાં જોડિયું લટકાવી દીધી અને આકાશ માર્ગે આવેલું દેહા બાપુ એકદમ ગળણીમાં ઘઉં ઉતારી નાખ્યા આવ્યું પોકરણના પાદરમાં આખો લીમડો એ ગામ આખું જોવા આવ્યું કે આ નથી બલૂન નથી હેલિકોપ્ટર આ લીમડો કેમ આવેલો અને પોકરણના પાદરમાં બધી જોડીઓ લઈને પછી ઓલા બધા મહેમાન આવ્યા તો એને રામદેવજીના માણસોએ કીધું કે લ્યો આમાં વર્તી લ્યો કોઈને કરિયાવરમાં આવ્યા હોય એમાં નામ લખ્યા હોય વર્તી લ્યો કેના છે અને બધા મીંડા જોવા નામ એ મેરા હે બોલો કે अपने वाला है પેલા ખોફોને આવ્યા હોય ને ઠામ વાસણ તો હવે ઠામ વાસણ આવી ગયા પછી જમવાની ના કેમ પાડવી પછી કે હવે તો તમે જમશો ને કે હા તો અમે જમશું તો હવે તમે દેગની બાજુમાં આવી જાઓ આમ લાઈનમાં હાલો જેમ બુફે હોય ને લાઈનમાં ડીશ લેતા જાય એમ તમે હાલતા હાલતા લેતા જાઓ તો કે આ ખીરનો લોંદો હું લેતો જાવો રામદેવજી મૂંઝાશો નહીં તમે તમારે જે મનમાં હોય ને એ મનમાં આમાં દેગમાં હાથ નાખજો કોઈ કે મારે ફલાણું ખાવું કોઈ કે મારે ફલાણું ખાવું એ પ્રમાણે તમારે જે ખાવું એ આવી જાય એકને જોઈએ એ સેવ સુવાળી બીજાને મોદક લાડુ એકને જોઈએ સેવ સુવાળી બીજાને મોદક લાડુ ત્રીજાને જોઈએ તલધારી લાપસી ત્રીજાને જોઈએ તલધારી લાપસી ચોથાને સેવ ને પૂરી બાવાજી ધન બાવાજી ધન બાવાજી પાંચમાને જોઈએ ઉજળા ચોખા પાંચમાને જોઈએ ઉજળા ચોખા છઠ્ઠાને જોઈએ રે સુખડિયા 21 પાક અન્નપૂરા 21
પાતર અન્નના પૂરા છપ્પન ભોગ ધરી દીના રે ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી રે વિચાર કરે છે કે આમાં માગો ઈ નીકળે એટલે આ શું કરામતી છે. અને ખરેખર પારખું લેવા ઘણાએ એક જણાએ તો એમ કીધું કાળમીન પાણા, હા વાવ ગળાતી હોય ને એમાંથી કૂવામાંથી કાળા નીકળ્યા હોય ને એ ડગલા હાથમાં આવ્યા. ઘણા કે મારે પાણીપુરી ખાવી, પાણીપુરી નીકળે. આ તો પીરાણું છે, આમાં ધારો એ નીકળે. ત્યારે મુસાફિર પાંચ નું પીરાણું એમ બોલ્યું છે, લેખિત કરી દીધું, ત્રાંબાના પત્રે લેખ કર્યો. જય સાસુના વૈસા દેખા, જેવું અમે સાંભળ્યું હતું એવું જ અમે નજરે જોઈએ છે. હિન્દુઆ પીર તુમ સચ્ચા, ત્રાંબાના પત્રમાં લેખ કર્યો. પશ્ચિમ ધરાકા પીર કહેલાવો, પશ્ચિમ ધરાકા તુમ પીર કહેલાવો. પશ્ચિમ ધરાનો તું પીર, હિન્દુઆ પીર તુમ રામ શાહ પીર કહેલાવો. ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી રે પીરો મેં તુમ राम शाह पीर है और पीरो रे फकीरा. मंदिर मस्जिद सब ही सत्य है, मंदिर मस्जिद सब ही सत्य है, इनमें अंतर नहीं रे. ધન બાવાજી ધન બાવાજી ધન બાવાજી રે પશ્ચિમ ધરાના પીર તરીકે રામદેવજીને રામશાહ પીર કરી ત્રાંબાના પત્રે લેખ કરી ગયા. અને વધારામાં લીમડો લેવો તો લીમડાને બહુ દુઃખ લાગ્યું કે મારા કોઈ ભાવ પૂછતું નથી. એટલે એ પાંચેય પીર મળી અને રામદેવજીને કીધું કે આ લીમડો તમને ઔષધિમાં અમે આપીએ છીએ, વરદાયી છે. આ લીમડ શાહ પીર તરીકે પૂજા છે. અને કોઈને ચામડીના રોગ હોય, કોઈને પેટમાં દુખાવો હોય તો લીંબોળીનો ઉપયોગ કરજો, મોરનો ઉપયોગ કરજો, એની અંતરછાલનો ઉપયોગ કરજો. લીમડો અનેક કામમાં ઉપયોગમાં દવામાં આવશે, ઔષધમાં. અને કાંઈ જરૂર ન પડે તો આવો તડકો છે ને આવી ગરમીમાં છાંયો તો જરૂર આપશે. લીમડ શાહ પીર. અને પછી વધારામાં દોસ્તીનો હાથ લંબાવ્યો છે અને લોબાનનો એક લોબાન આપ્યો છે. આ લોબાન પીરાણી છે, ઇલમી છે. તમારા ઘરમાં ક્યાંય મુશ્કેલી જેવું વાતાવરણ થાય, તમારા ઢોર ઢાખરમાં કાંઈ તકલીફ થાય, એ તો આ લોબાન કરીને દિયાચ મેં ધૂપ્યું ઢોરના ખીલે ફેરવજો, 3 દી એ બધું સારું થઈ જાય. આ લોબાન કામ કરશે, લીમડો કામ કરશે. એટલે તો હતાધરમાં લોબાનની પડીકી આજ અપાય છે, અત્યારે પ્રસાદ ભેગી અપાય છે. આ પીરાણાનો પ્રસાદ છે. અને પછી હાથ લંબાવ્યો દોસ્તીનો. હિન્દુ મુસલમાન, हिंदू कहे सो हम बड़ा, मुसलमान कहे हम एक मूंग की 2 फाड़ है, कौन ज्यादा कौन कम, कौन ज्यादा कौन कम, कभी न करना कदिया, एक भगत है राम का एक रहमान से रदिया. આમાં કાંઈ જુદું નથી, ઈશ્વર એક જ છે, સત્ય એક જ હોય છે. આવો હાથ લંબાવી અને સલામ કરી છે. તેરે કો સલામ મેરે કો સલામ, तेरे को सलाम मेरे को सलाम, तेरे को सलाम मेरे को सलाम, तेरे को सलाम मेरे को सलाम. बोलो मेरे भैया सबको सलाम, बोलो मेरे भैया सबको सलाम. सती को सलाम, सती को सलाम, सती को सलाम सती को सलाम, सती को सलाम, सती को सलाम, सती को सलाम सती को सलाम. बोलो मेरे भैया सबको सलाम, हे बोलो मेरे भैया सबको सलाम. मेरे को सलाम मेरे को सलाम, तेरे को
જ્યોતિ કો સલામ સતી કો સલામ જતિ કો સલામ સતી કો સલામ સંત કો સલામ મંત કો સલામ સંત કો સલામ મંત કો સલામ બોલો મેરે ભૈયા સબકો સલામ એ બોલો મેરે ભૈયા સभी को सलाम રામ 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 રાજા રામ 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 सीता राम 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 राजा राम 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 રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 એ પાણી અને રામ બોલ એ પ્રાણી હરે રામ બોલ હરે રામ બોલ રામદેવજી મહારાજ કી બોલો દી વીઘે કેટલી ઉતરી જય સિયારામ બાબા સીતારામ જય માતાજી લંબાભાઈની જગ્યા દજાળા પરમ પૂજ્ય અમારે ભરત બાપુ પધાર્યા છે એનું સન્માન કરવાનું છે કે કંકુ વર્ણી ભૂમિકા જેની ધરતી લાપડિયાળ સરભર્યો સાર લવે એવો અમારો ભોય દેવકો પંસાળ પંસાળનું પ્રગટ ભેરાણું કહેવાય બાપ એવા દજાળાથી અમારે ભરત બાપુ પધાર્યા છે ભરત બાબુ કલ્યાણદાસ બાબુનું સાદતથી સન્માન કરે છે બોલ પ્રભના પીરની જય દદાલાના ઠાકરની જય પૂજ્ય ભરત બાપુનું પણ ફુલારથી અમારે સુધીધણ બાપુ સ્વાગત કરે છે ખેસથી આ તો બોલીએ પ્રભના પીરની જય ભરત બાપુ બે શબ્દ બાપુ આશીર્વાદ રામ